સુરતમાં ફરી જમીન ઠગાઈ મામલે એક મસમોટા કૌભાંડનો ક્રાઇમ બ્રાન્ચની આર્થિક ગુના નિવારણ શાખાની ટીમે પર્દાફાશ કરી નાખ્યો છે, જેમાં ઉત્તરાયણ પોલીસ મથકની હદમાં જમીન વેચાણના કેસમાં ઠગાઈ કરવાના ઈરાદે એકાઉન્ટ ખોલી આપનાર બેંકમાં નોકરી કરનારા સાથે બેંક એકાઉન્ટ ખોલવામાં બોગસ સિમ કાર્ડ આપનાર ડિસ્ટ્રીબ્યુટરને ક્રાઇમ બ્રાન્ચની ઇકોસેલે ઝડપી પાડ્યા હતા। સુરતના ઉત્તરાયણ વિસ્તારમાં જમીન વેચાણના નામે કરોડો રૂપિયાની છેતરપિંડી કેસમાં ઇકોસેલે બેંક કર્મચારીઓ સહિત 5ને ઝડપી પાડ્યા છે। વાત એમ છે કે કઠોર ગામની જમીન વેચાણમાં ફરિયાદી પાસેથી અંદાજે 5 કરોડ 75 લાખથી વધુ રકમ ઉઘરાવાઈ હતી। આરોપીઓએ જમીન માલિકોના નામે બોગસ બેંક એકાઉન્ટ ખોલાવી અને ખોટા દસ્તાવેજોના આધારે કરોડો રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા। તપાસ દરમિયાન સામે આવ્યું કે બેંકના કેટલાક કર્મચારીઓ પણ આ કૌભાંડમાં સાથ આપ્યો હતો, સાથે બોગસ સિમ કાર્ડ ઇસ્યુ કરનારા ડિસ્ટ્રીબ્યુટર પણ સંડોવાયેલો છે। જેથી ઇકોસેલની ટીમે યસ બેંક અને આઈડીબીઆઈ બેંક સાથે જોડાયેલા 4 કર્મચારીઓ સંદીપ કુમાર પિલુદરિયા, આઝાદ ખાન પઠાણ, શિવાની સામંત પટેલ, યાજ્ઞિક વઘાસિયા અને સિમ કાર્ડ ડિસ્ટ્રીબ્યુટર સંજય ધંધુકિયા પ્રજાપતિને ઝડપી પાડ્યા હતા। કુલ મળીને 4 કરોડ 81 લાખ રૂપિયા એ આ અલગ અલગ જે ડમી એકાઉન્ટો, મ્યુલ એકાઉન્ટો જે બન્યા હતા, જે જમીન માલિકો છે જે કેનેડામાં હતા એમના એ એકાઉન્ટોમાં પૈસા ગયા હતા અને તમામ પૈસા છે એ આ રવિ કોલડિયાએ પૈસા એના હડપ કરી લીધા હતા। ફરિયાદીની ફરિયાદના આધારે આ સમગ્ર બનાવ અનુસંધાને ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આ ગુનામાં જે કહ્યું એ પ્રમાણે યસ બેંક અંકલેશ્વરના કર્મચારીઓ સંદીપ કુમાર, રણજીત પિલુદરિયા, આઝાદ ખાન પઠાણ, શિવાની સામંતભાઈ પટેલ અને એ જ રીતે આઈડીબીઆઈ બેંક ઘોડદોડ રોડના જે કર્મચારી છે યાજ્ઞિક વઘાસિયા, એમ કુલ 4 બેંકના જે તે સમયના કર્મચારીઓની આ મ્યુલ એકાઉન્ટ ખોલી આપનારા કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી છે અને સાથે સાથે આ જે બોનાફાઇડ જમીન માલિકો છે એમના ફેક સિમ કાર્ડ બનાવી આપનાર જે વોડાફોન કંપનીના ડિસ્ટ્રીબ્યુટર એજન્સીનો જે ચલાવતો હતો સંજય ધંધુકિયા, એને પણ ધરપકડ કરવામાં આવી છે। કુલ 5 આરોપીની ધરપકડ આ ગુનાના કામે કરવામાં આવી છે અને આ ગુનામાં આ અકાઉન્ટ ખોલી આપવામાં અન્ય કોઈ વ્યક્તિઓ મદદ કરતા છે કે નહીં એ બાબતે આરોપીની રિમાન્ડ લઈને હાલ પૂછપરછ કરવામાં આવી છે। યસ બેંક અને આઈડીબીઆઈ બેંક બંને બેંકના જે તમામ જે સિનિયર મેનેજર્સને એ બધા છે એમની પણ હાલ પૂછપરછ કરવામાં આવી રહી છે, જેથી કરીને આ અકાઉન્ટ ખોલી આપવા પાછળ જે આરોપીને મદદ કરનાર અન્ય કોઈ વ્યક્તિ પણ જો સામેલ હોય તો એની ભવિષ્યમાં ધરપકડ કરવામાં આવશે। હાલ તો સુરતમાં એક સુનિયોજિત આર્થિક કરોડો રૂપિયાની ઠગાઈનો ગુનો ક્રાઇમ બ્રાન્ચની આર્થિક ગુના નિવારણ શાખા એટલે કે ઇકોસેલની ટીમે ઉજાગર કરતા ચકચાર મચી જવા પામી છે।